Hello, friends. Welcome you all to Mission Vidya. Vidya Dadati Vinayam. This is Palanishar, and you are going to learn an email, a very important topic for higher secondary students. Let's see. ચાલો મિત્રો, આજે આપણે ઈમેલ રાઇટિંગ શીખી લઈએ, કેવી રીતે ઈમેલ લખી શકાય. તો આ પરીક્ષામાં પૂછાયેલો એક ઈમેલ છે જે તમારા સમક્ષ છે. જોઈ લઈએ. ઈમેલ કંઈક આ પ્રકારે છે. Rajendra Patel has received a pair of sports shoes from Flipkart which are not proper. So write an email for the replacement of it to flipkart@gmail.com. રાજેન્દ્ર પટેલ નામની વ્યક્તિ છે, એને સ્પોર્ટ્સ શૂઝ મંગાવ્યા હતા ફ્લિપકાર્ટ પરથી, જે પ્રોપર નથી, એનો રંગ કે સાઇઝ યોગ્ય ન હશે. શો તેથી એક ઈમેલ લખવાનો છે રિપ્લેસમેન્ટ માટે, તે બદલી આપવા માટે ઈમેલ લખવાનો છે. કોને? flipkart@gmail.com. તો અહીં બે વસ્તુ ક્લિયર છે. કોણ ઈમેલ લખે છે? રાજેન્દ્ર પટેલ. કોને લખે છે? flipkart@gmail.com. સમસ્યા શું છે? સ્પોર્ટ શૂઝ જે પ્રોપર નથી એનું રિપ્લેસમેન્ટ કરવાનું છે. તો આટલી બાબતો આપણે ઈમેલમાંથી સમજી લેવાનું છે. બરાબર છે. હવે આગળ જુઓ કે ઈમેલની અંદર શું શું આવશે. ફ્રોમ, ટુ, સીસી અને બીસીસી, આ ચાર બાબતોને સમજી લો. ફ્રોમ એટલે જે વ્યક્તિ ઈમેલ લખી રહી છે, રાજેન્દ્ર પટેલ, એટલે અહીં આપણે એક કાલ્પનિક ઈમેલ આઈડી લઈ લઈએ, rajendra_patel@yahoo.com. ઓકે, આ રીતે લખી દઈશું. કોઈ પણ નામ હશે એને આ રીતે આપણે બનાવીને લખી દઈશું. અને જેને મોકલવાનું છે એને ઈમેલ આઈડી અહીં આપેલી જ છે, એટલે એ જ આપણે ટુમાં લખીશું. ન આપેલું હોય તો તે પણ આપણે કાલ્પનિક સ્વરૂપે બનાવીને લખી દઈશું. બરાબર છે. એટલે @ કરીને આપણે સામાન્ય સ્વરૂપે કોઈ પણ વ્યક્તિની ઈમેલ આઈડી લખીએ છીએ. દેટ ઇઝ ફ્લિપકાર્ટની વાત છે. અહીં ઈમેલ આઈડી આપેલી જ છે, એટલે એ ટુ કરીને લખી દઈશું, flipkart@gmail.com. તો આ બે પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો હશે, ફ્રોમ અને ટુ. હવે સમજી લઈએ સીસી. સીસી એટલે કાર્બન કોપી. સામાન્ય સ્વરૂપે શું થાય છે કે કોઈ પણ પત્ર લખીએ તો પત્ર લખતી વખતે તમને ખ્યાલ હશે, ગુજરાતી ભાષાની વાત કરું છું, તો એની અંદર આપણે છેલ્લે લખીએ છીએ શું? નકલ રવાના. બરાબર છે. એટલે કે જે પત્ર આપણે લખતા હોય છે, પત્રની સેમ કોપી આપણે કોઈક એ જ ક્ષેત્રને લાગતી વળગતી કોઈ બીજી વ્યક્તિને નકલ મોકલાવીએ છીએ જાણ ખાતર, તેને નકલ રવાના કહીએ છીએ. તો એ જ પ્રકારનું નકલ રવાના અહીં મેલની અંદર પણ આવે છે, જેને સીસી કહેવાય છે. સીસી જે છે એ સીસીનું ફૂલ ફોર્મ છે કાર્બન કોપી. બરાબર છે. એટલે જે પણ આપણે ઈમેલ મોકલીશું એ સેમ ઈમેલ આ વ્યક્તિને પણ પહોંચી જશે. કોને? consumerhelpline@gmail.com. તો એ સીસી આપણે અહીં કોઈ એક એડ્રેસ આપણે લખી દઈશું કે આ જ નકલ અમે આને પણ મોકલી રહ્યા છીએ. કારણ કે ફ્લિપકાર્ટ જે સ્પોર્ટ્સ શૂઝ એની પાસે તે ખરીદી છે મેં, ઓકે, તો તેમાં ખામી આવેલ છે. જો એક રિપ્લેસમેન્ટ માટે કોઈ પ્રકારના આનાકાની કરે તો જે કન્ઝ્યુમર હેલ્પલાઇન જે છે, જે કન્ઝ્યુમરને, ગ્રાહકને મદદ કરે છે, એ લોકો તરફથી આપણને મદદ પણ મળી શકે છે. અને કન્ઝ્યુમર હેલ્પલાઇન કહી શકે છે ફ્લિપકાર્ટને કે તમારી આ ભૂલ છે અને એમને રિપ્લેસ કરી આપો. એટલે આપણે નકલ રવાના કરીએ છીએ. ઓકે, હવે બીજો જે કોન્સેપ્ટ છે એ છે બીસીસી. બીસીસી એટલે શું છે? બીસીસી જે છે એનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. BLIND, બ્લાઇન્ડ કાર્બન કોપી. આ કોન્સેપ્ટ ઈમેલની અંદર આવે છે, પત્રમાં હોતો નથી. બ્લાઇન્ડ કાર્બન કોપી એ શું છે? નકલ રવાના છે. કાર્બન કોપી જે તમે સમજી ગયા છો, આ જ નકલ આપણે મોકલવાના છે. પણ અહીં શબ્દ આપેલો છે બ્લાઇન્ડ એટલે આ જે વ્યક્તિ જેને આપણે મોકલી રહ્યા છે flipkart@gmail.com, એને ખબર નહીં પડશે કે આ સેમ કોપી મેં કોઈ વ્યક્તિને મોકલેલી છે. બરાબર છે. જ્યારે સામેની વ્યક્તિને ખબર પડે કે આ જ નકલ મેં કોઈને મોકલેલી છે, તો એ એડ્રેસ આપણે સીસીમાં નાખીએ છીએ. જ્યારે સામેની વ્યક્તિને ખબર ન પડે કે આ જ નકલ કોઈ બીજી વ્યક્તિને મોકલેલ છે, ઓકે, તો તે આપણે બીસીસીમાં લખીએ છીએ. બરાબર છે. એટલે દાખલા તરીકે હું પોતે મારા આચાર્યને હું પોતે કોઈ પ્રકારનું કમ્પ્લેન લેટર, ફરિયાદ પત્ર લખી રહ્યો છું, પણ એ જ ફરિયાદ પત્રની નકલ હું પોતે કલેક્ટરને મોકલાવું છું, પરંતુ હું આચાર્યને જાણ નથી કરતો કે અમારી સેમ નકલ મેં કલેક્ટરને મોકલાવી છે. તો તે સમયે આપણે તે પ્રકારનું આપણે સામેની વ્યક્તિને જાણ કર્યા વગર જે પણ
નકલ મોકલાવીએ છીએ બીજી વ્યક્તિને તો એ બીસીસીમાં લખીએ છીએ. બરાબર છે. એટલે આ 4 કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજજો. ફ્રોમ, ટુ, સીસી અને બીસીસી. બરાબર છે. તો આ રીતે 4 ઈમેલ આપણે નાખીશું. ફ્રોમ જે વ્યક્તિ લખી રહી છે, ટુ જેને લખવાનું છે, સીસી જેને આપણે નકલ મોકલવાના છે અને સાથે સાથે ફ્લિપકાર્ટને ખબર પણ પડશે આ નકલ આને મોકલાવેલી છે, અને બીસીસી એટલે કે આ જગ્યા પર આપણે નકલ મોકલાવાના છે પરંતુ ફ્લિપકાર્ટને ખબર નહીં પડશે કે આ નકલ અહીંયા પણ મોકલેલ છે. ઓકે, virendrashah@gmail.com. ઓકે, સો દેટ્સ અ પોઈન્ટ. આ 4 પોઈન્ટ તમે સમજી ગયા હશો. હવે આપણે આગળ વધીએ. એની નીચે સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ શું છે? ઇમ્પ્રોપર ડિલિવરી ઓફ અ પેર ઓફ સ્પોર્ટ શૂઝ. એ આપણે અહીં લખી દઈશું. અહીંથી લીધું છે કે પ્રોપર નથી, નોટ પ્રોપર એટલે ઇમ્પ્રોપર એના માટે શબ્દ વાપર્યો છે. ડિલિવરી વ્યવસ્થિત થયેલ નથી, જે સ્પોર્ટ શૂઝ જોતા હતા તેવા મળ્યા નથી, એટલે તે સબ્જેક્ટ તરીકે વિષયમાં લખી દીધું. ડેટનું ફોર્મેટ, જે પ્રકારે આપણે એપ્લિકેશનની અંદર પણ જે ડેટ ફોર્મેટ લઈએ છીએ એ સેમ ફોર્મેટ છે. પહેલાં આપણે મહિનો લખવાનો છે ડિસેમ્બર, પછી આ તારીખ છે 12, પછી કોમા કરીને જે તે વર્ષ હોય તે લખીએ છીએ. એટેચમેન્ટ, બિડાણ. બિડાણમાં આપણે શું કરીએ છીએ? ઓર્ડર સ્ટેટમેન્ટ, જે આપણે ઓર્ડર કર્યો હતો એ ઓર્ડરની નકલ સ્ટેટમેન્ટ અહીં જોડી દઈશું, જેથી સામેની વ્યક્તિને ખબર પડે કે આ ઓર્ડર કર્યો હતો અને એમાં આ પ્રકારે ભૂલ થઈ છે. તો આટલું કોન્સેપ્ટ આપે પહેલું જે ભાગ છે. ઓકે, આટલી બાબત સમજી લો. ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, સબ્જેક્ટ, ડેટ અને એટેચમેન્ટ, એટલે તમારું અડધું કામ થઈ ગયું. હવે નેક્સ્ટ, હવે આ બોડી ઓફ ધ ઈમેલ, આની અંદર આપણે શું લખીશું? પહેલાં ડિયર સર, સામેની વ્યક્તિ આપણને ખબર હોય મેડમ, તો આપણે લખીશું ડિયર મેડમ. અહીં હું લખું છું ડિયર સર. હવે અમે જાણ કરીએ છીએ કે માય નેમ ઇઝ રાજેન્દ્ર પટેલ, મારું નામ રાજેન્દ્ર પટેલ છે. હવે જે સબ્જેક્ટની વાત હતી ત્યાં તેની 2 લીટી અહીં આપણે લખવાની છે કે આઈ હેડ ઓર્ડર્ડ અ પેર ઓફ સ્પોર્ટ શૂઝ ફ્રોમ યોર વેબસાઇટ flipkart.com. તમારી જે વેબસાઇટ છે flipkart.com ત્યાંથી મેં સ્પોર્ટ શૂઝ, બરાબર, સ્પોર્ટ શૂઝ માટે ઓર્ડર કર્યા હતા. બટ આઈ હેવ રિસીવ્ડ અ પેર ઓફ સ્પોર્ટ શૂઝ વિચ આર નોટ પ્રોપર એઝ પર માય ઓર્ડર. મારા ઓર્ડર પ્રમાણે, એઝ પર માય ઓર્ડર, મારા ઓર્ડર પ્રમાણે એ પેર ઓફ સ્પોર્ટ શૂઝ જે છે એ પ્રોપર નથી. તો અહીંયા જે આ 2 લીટી લખી છે એ 2 લીટી તમે જોઈ શકો છો અહીં જે આપેલ છે તે જ, બરાબર છે. અહીંયા સ્પેલિંગમાં જોઈ લેશો ફ્લિપકાર્ટ, અને અહીં ફ્લિપકાર્ટમાં સી છે. ઓકે, ધ્યાન રાખવાનું રહેશે કે સ્પેલિંગમાં કોઈ પ્રકારની ભૂલ નહીં પડે. અહીં કે આવશે, બરાબર છે. તો અહીં જે પ્રશ્ન છે પ્રશ્નમાંથી જ આપણે આ જે વાક્યો છે તે વાક્યો લીધા છે, એટલે એ પ્રમાણે તમે લખી શકો છો. પછી આ જે 3 વાક્યો છે એ સામાન્ય સ્વરૂપે દરેક ઈમેલની અંદર જેમાં પણ આપણે કોઈ પ્રકારની ફરિયાદ કરીએ છીએ, ઓકે, તેમાં કોમન આવે છે. ઓકે, એટલે આઈ રિક્વેસ્ટ યુ ટુ લુક ઇન ટુ ઇટ. હું તમને વિનંતી કરું છું કે તે તમે જોજો શું છે. એન્ડ રિપ્લેસ ધ ડિલિવરી એઝ પર માય ઓર્ડર, અને મારા ઓર્ડર પ્રમાણે જે પણ રિપ્લેસમેન્ટ કરવાનું છે તે કરી આપશો. આ રીતે આપણે વિનંતી કરીએ છીએ. ત્યાર પછી 2 વાક્યો, પ્લીઝ લેટ મી નો ઇફ આઈ હેવ ટુ ગો થ્રુ એની ક્વેરી ફોર ધ સેમ. મહેરબાની કરીને મને જાણ કરશો. ઇફ આઈ હેવ ટુ ગો થ્રુ એની ક્વેરી, કે મારે કોઈ પ્રશ્નના જવાબ આપવા હોય ફોર ધ સેમ, આ અનુસંધાનમાં. એટલે કે આપણે સામેની વ્યક્તિને કહીએ છીએ કે આ અનુસંધાનમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરજો, જેથી કરીને હું એનો જવાબ આપી શકું, જેથી કરીને એ લોકો જે રિપ્લેસમેન્ટ કરવાના છે એ રિપ્લેસમેન્ટની અંદર એમને કોઈ તકલીફ નહીં પડે, કે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં ઊભી થાય. ઓકે, દેન ફાઇનલી પ્લીઝ રિપ્લાય ટુ મી, મહેરબાની કરીને મને જવાબ આપજો. એન્શ્યોરિંગ ધ ડિટેલ્સ, ઓકે, જે માહિતી જે છે, જે વિગત જે છે એના વિશે ખાતરી કરીને. રિગાર્ડિંગ ધ અબાઉ સબ્જેક્ટ, ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં. કયો વિષય? આપણે જે વાત કરી હતી કે જે પેર ઓફ સ્પોર્ટ શૂઝ જે છે તે પ્રોપર નથી. ઓકે, પ્લીઝ ઇન્ફોર્મ મી એઝ સુન એઝ પોસિબલ, જેમ બને તેમ વહેલું મને જાણ કરશો. બરાબર છે. સામાન્ય સ્વરૂપે આ પ્રકારની જે લાઇન્સ છે આ સેમ જ રહી છે. ઓકે, જેમ આપણે કમ્પ્લેન અને રિપ્લેસમેન્ટ કરવાના આવીએ છીએ, બરાબર છે ને. અહીંયા તો આપણે વિષયમાંથી જ અહીંથી લીધું છે વાક્ય, એટલે મારા મત પ્રમાણે આ તમે ખૂબ સરળતાથી લખી શકશો. છેલ્લે થેન્ક યુ, અને અહીં યોર સિન્સિયરલી, ઓકે, આપનો નિખાલસ, યોર સિન્સિયરલી, એન્ડ દેન રાજેન્દ્ર પટેલ, જે પોતે ઈમેલ લખી રહ્યો છે. તો આ એકદમ ઇઝી ફોર્મેટ છે ઈમેલ માટે. ઓકે, અને 2 ભાગમાં, આ પ્રથમ ભાગ આ રીતે તમે ક્રમમાં લખી દેશો. આ સેકન્ડ જે ભાગ જે છે તેમાં આ પ્રમાણે 1, 2, 3 અને 4 લાઇન્સ અલગ અલગ તમે લખી દેશો.
તો ખૂબ સરસ રીતે તમે ઈમેલ લખવામાં સફળતા પ્રાપ્ત કરશો, ઉપરાંત સારા માર્ક્સ પણ મળશે. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. ધન્યવાદ. વંદે માતરમ.